હેલો સાવન. હેલો મુસ્કાન, રાઈટ? યસ. પપ્પાએ કહ્યું હતું કે તું ભુજ વિશે ડોક્યુમેન્ટરી બનાવવા આવી છું. હા, ભુજ વિશે બહુ સાંભળ્યું છે. અરે અમારું ભુજ તો બહુ સુંદર છે. યસ, મારા પપ્પા કહેતા હતા કે ભુજ જોવા જેવું છે. એ અને તારા પપ્પા સાથે સ્ટડી કરતા ને? મુસ્કાન, આ છે ભુજો ડુંગર. આના પરથી જ ભુજ શહેરનું નામ પડ્યું છે. સાથે સાથે અહીંયા સ્મૃતિવન પણ છે, આઈના મહેલ છે, શરદબાગ પેલેસ છે, પ્રાગ મહેલ છે, જૂની શાક માર્કેટ છે, હમીસર તળાવ છે. એવું ઘણું જ બધું છે ભુજમાં જોવા માટે. અને આ પણ છે. અરે આ તો હમણાં વરસાદની સિઝન છે ને એટલા માટે. બાકી અમારું ભુજ તો બહુ જ સ્વચ્છ અને સુંદર છે. સુંદર હશે પણ સ્વચ્છ નથી દેખાતું. પણ સાવ એવું નથી. કવિતા, કવિતા, શું છે? જોતો ખરી સામેવાળા ડુંગળીના ભજીયા ખાતા લાગે છે. આપણા ઘર પાસે એઠવાડ નાખી રાખે, જોતો વાસ આવે છે, દુર્ગંધ મારે, જોતો. જો આ સામેવાળાને કાંઈ કે. એ બેન, કા મારા ઘર પાસે આવીને એઠવા ઢોળો છો? અરે શરમ કરો કવિતા બેન, તમે પણ રોજ સવારના મારા ઘર કને કચરો નાખવા આવો છો. અરે લલિતભાઈ, ક્યાં ગયા? લલિતભાઈ, સમજાવો તમારા ઘરવાળાને. જઈએ જોઈ દે અહીંયા કચરો નાખી જાય છે. સમજાવો તમારા ઘરવાળાને. તમારા ઘરવાળાને સમજાવો પેલે. અમારા ઘર પાસે કચરો નાખે છે. હું તો તમારી ઉંમરનો લિહાઝ કરું છું, નાકા તમારા ઘરમાં આવીને કચરો નાખો. રોજની માથાકૂટ છે તમારી તો. તમારા ઘર પાસે કચરો નાખો ને અમારા ઘર પાસે શું કામ કચરો નાખો? જે કેવું હોય ને કે જા. હા હા થાય કરી લેજો જાઓ. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने ये वादा कर लिया हमने. ગુડ મોર્નિંગ અંકલ. ગુડ મોર્નિંગ. ભુજમાં સફાઈ બાબતે બે જૂથ બાખડ્યા. અરે આ તો મારો મિત્ર છે, રાજેશ પંડ્યા. 2 દિવસથી ભુજમાં ફરું છું. હું દુબઈ અને લંડનના વખાણ કરીને ભુજને નીચું દેખાડવા નથી માંગતી, પણ સફાઈ બાબતે. અરે એ તો હમણાં વરસાદની સિઝન છે ને એટલા માટે. કચરો ઉપાડવાની ગાડી તો આવે છે ગીતો વગાડતી, અને ડેલી સફાઈ કર્મીઓ પણ આવે છે. મારે રાજેશને મળવા જવું પડશે. એમાં મળવા શું જવાનું પપ્પા, કોલ કરી લ્યો ને. ના ના, મારે રૂબરૂ સમજાવવા જવું પડશે. રાજેશભાઈ છે? અરે સુશીલભાઈ, તમે? એ આવો આવો. તે શું આજે તને ટાઈમ મળી ગયો? અને આ કોણ? આ આપણા કૌશલભાઈની દીકરી છે, મુસ્કાન. ભુજ ઉપર ડોક્યુમેન્ટરી બનાવવા માટે આવી છે. વાહ. રાજેશ, આ શું હતું કાલના પેપરમાં આવ્યું? અરે યાર જવા દે ને યાર. આ સામેવાળો છે ને, ઈ આપણે સવારના અગરબત્તી કરતા હોઈએ, ભગવાનની પૂજા કરતા હોઈએ, કચરો એઠવાડ બધું મારા ઘર પાસે નાખે છે. આખો દિવસ અમારા ઘર પાસે કચરા એઠવાડ. અમે તો કંટાળી ગયા છીએ. તો તમે તમારા નગરસેવકોને જણાવો, નગરપાલિકામાં જઈને લેખિત ફરિયાદ કરો. જો આ લોકો મારા ઘર પાસે કેવો કચરો નાખે છે. જો આ રોજની વાત છે, રોજની વાત. વળી શું થયું? અહીંયા જ કચરો નાખે છે. ના ના, સામું ન બોલ. જ્યારથી અહીંયા રહેવા આવ્યો ત્યારથી આ જ તકલીફ છે. આ અમારી સમસ્યા તમે છે. શાંતિ રાખો. શાંતિથી બધા જ પ્રશ્નનો આપણે હલ કરીશું. શું નામ છે તમારું? મારું નામ લલિત. આવો લલિતભાઈ, આવો. આ નગરની અંદર આપણું હમીસર તળાવ સુંદર, એટલું જ મ્યુઝિયમ સુંદર, સ્મૃતિવન, ત્યાં આસપાસ રેકડીઓ છે અને લોકો ત્યાં જ કચરા કરે છે. અરે મુખ્ય બજારો અને સોસાયટીમાં પણ આ જ હાલત છે. કચરાની કોઈ જાતિ જ નથી હોતી. એની માત્ર 2 જ જાતિ છે, એક ભીનો કચરો અને એક સૂકો કચરો.
સુશીલભાઈ તમે સાચા છો. ખાલી નગરપાલિકાની જવાબદારી નથી, આપણા સૌની જવાબદારી છે. ચાલો સાહેબ, આ બાબતે અમે હવે ક્યારે ઝઘડો નહીં કરીએ. અને અમે સફાઈ પણ રાખશું. વેરી ગુડ.